પૂછો વ્યક્તિ ડાબી બ્લોગર ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું કુછ પટુઆ ને આપણે અશ્વિનભાઈ બ્લોગર નવી આઈડી બનાવી છે અને વિપુલભાઈ નવી આઈડી બનાવી બ્લોગરની. તો આપણે જવાનું કુછ પટુઆ તો કંકાવટી આપણે જવાનું છે. તો આપણા બ્લોગમાં અંતર જોડાઈ રહી ગયો અને આપણે ગાડી કમ્પ્લીટ થઈ જાય છે. તો હાલો મિત્રો અમે હવે નીકળી છીએ અહીંથી. તો હાલો મિત્રો આપણે આવી ગયા મુન્નાભાઈના ઘરે અને મુન્નાભાઈ તૈયાર થાય છે ને અમે વિપુલભાઈ માવો ખાય છે ને આપણે ચા પી લીધા છે ને હવે અહીંથી પાછા આપણે નીકળવાના છે. તો અમારા બ્લોગમાં અંતર જોડાઈ રહી ગયો. તો હાલો મિત્રો જો મુન્નાભાઈ તૈયાર થાય ને બાયક એનું હરખું મેકે છે. કેમ કે મુન્ના આપણે જવાનું છે? હા જવાનું છે. એટલે આવડે એ બધા મને લેવા આવ્યા છે એટલે આપણે ના ન પાડીએ. હરિયાર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ ચાવી ભૂલી ગયો પાછો ભરાવતા. હા ભરાવતા હોય. અને અમારે જો આ એક ફોનમાં જ માથે નવો ફોન લાવ્યા છે ને એટલે આ ફોન પછી છે ધાંગત્રા ને વિપુલભાઈ ગાડી હાકે છે ને અશ્વિનભાઈ મોબાઈલમાં ઘુમાડે છે ને મુન્નાભાઈ કઈક બોલું કરે પણ બોલતા નથી. ના ના આપણે બધું બોલીએ, કેમ ન બોલીએ? આપણે કઈ થોડુંક અહીંયા ભલામણ છે. હવે આ તમે હવે વિડીયો ઉતારવા મને લાયા હો એટલે હું આને લેકિન કરી ગયો. જો પુષ્પા નાનો પોસ્ટર લગાવેલું હતું કમ્પ્લેટ. એટલે પુષ્પા 2 પાસે જવાનું આપણે. ચાલો માં ગાય હવે આપણે અહીંયા તમને વિડીયો બતાવશું. આ ધાંગત્રા છે અને શેરડીના ભાઠા વેસે છે અને આપણે શેરડી લેવાની થતી નથી. કેમ કે મુના? હા શેરડી તો અત્યારે નોટ લેવાય ને એક વાર દાંતે ભાંગી જાય ખાય. આપડા પુષ્પટુ ભેગા થઈ ગયા છે. શું કે બસ મોજે મોજે મોજ. તો બપોરા પાણી કર્યા છે એમના ઘરે અને મજા આવી છે અમને. અને હવે આપણે જવાનું છે ઓલા લાકડા રહ્યા ને ઈવડાને અહીંયા જવાનું છે. તો આપણે અહીંયા વિડીયો હંતા માણસો અહીંયા છે પછી આપણે અહીંયા જઈશું અને અમારા બ્લોગમાં અંતર જોડાઈ રહી જાય. કેમ કે લાલભાઈ તમારો સીન તો સારો આવે ને? એ તો જો ખબર પડે. તમે તો જોયા દેશે. પુષ્પાની વાડી છે ઠોકતા ન હોય પુષ્પાની વાડી. તો આપણે પુષ્પરાજની વાડીએ પહોંચી ગયા અને સંદનના લાકડા એવડાને હંતાડ્યા છે પણ એ આવે પછી હવે થાય. અમે અહીંયા આવીને બેઠા છે. જો આપણે તમે અમને ઓળખતા હશો. કટપ્પા નિલેશભાઈની મરચી ખાવી તો આવી જાવ. હા નિલેશભાઈની મરચી આમ થાય. દેવસેનાની મરચી ખાવી તો આ દેવસેનાની મરચી છે. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા પુષ્પટુની વાડીએ અને એવડાને ચંદનના લાકડા હંતાડીને રાખ્યા છે પણ આમ સાનમાં કેમ કે હંતાડવા પડે એવું. અને આપણે આ દીપકભાઈ છે. દીપકભાઈ તમારો આમાં સીન કેવી રીતે આવે છે? આ વિડીયો આવવાનો છે 2 દિવસ ટૂંકમાં સમયમાં આવી જશે ને? કેટલા દિવસમાં આવી જશે? 6-7 દિવસમાં આવી જશે. આપણે આમ તો આવતા રહો કેમેરા વાળા ભાઈ. ફોટો પાડો. તો અમારા કષ્ટપા છે અને આ પુષ્પા જંગલના માણસો આવી ગયા. આમાં ફોટો પાડો. એસપી આવ્યો. એસપી આવીને મહેનત કરાવો એવું કઈ નહીં. ગુજરાતી શું કે પુષ્પા? મજા આવે. ઝુકેગા નહીં. ચાલો ઝુકેંગા નહીં. પુષ્પા નહીં ખુશબા. પુષ્પા ચંદનના લાકડા કાપ્યા. કયા જંગલમાં કાપ્યા? જંગલમાં નો કપાય લાકડા. વાડીના લાકડા મેં થર્મોકોલ ના બનાવેલા છે. શીના થર્મોકોલ ના લાકડું પણ બધા આમાં કલર કર્યો એવું લાગે ને? તો ના કલર નહીં કર્યો. હા નેચરલી હે. ત્યાં સ્પેશિયલી હે જ. બદામોમાં લાલ હતી. લાલ બદામ હતી. લાલ બદામ. બદામ લાલ હરગવો હતો કારો. અને અડધો હરગવો છે ઈ કારો એટલે કારો હરગવો જ છે અંદર સોયલો લાલ નીકળો. પણ હું હરગવો